પૂરું થાય છે કાલે મિત્રો કે કાલે પૂરું થાય છે તો કલાક દોઢ આમ જો ભાઈ આ પાણી પૂરી પડી એના હાથેથી જ માલ બનાવે છે અમુક વેચીને માલ તો સીતારામ ભાઈ સાહેબ ક્યાં હાલ ચાલે મિત્રો આપણે આગળ જવાનું છે ગામમાં થોડું કામ છે એ થોડુંક કામને પતાવવાનું છે અને કામ શું છે તમને બતાવું છું અને મિત્રો ખાસ નવીન વાત બતાવું છું આપણે કાકા છે જો કાંઈક ઓલું મશીન નાખે છે હું તમને બતાવું ના જઈને પડખે જઈને બતાવું છું કે કેવી રીતે મશીન નાખે છે તો એકચ્યુઅલી બ્લોગમાં બને રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફાઇનલ મિત્રો આવી જશે ને કાકા જો આપણે જાય છે તો આ લગી તમને હું થોડુંક કારખાનામાં થોડુંક વી બતાવી દઉં છું જો આ છે આપણું ગાર્ડન આ ફોરવ્હીલનું પાર્કિંગ આપણે હશે કારખાનું શું છે લખેલું મેપ શું છે ને સામે છે આપણે દુકાનની કેન્ટીન અને સામે છે આપણે રોડ ના જવાનું છે આગળ આમ અને કાકા જો આવેલા આવે હું તમને આગળ બતાવું અહીં પાસે આવે ને એટલે આપણે રામાભાઈ ઊભા એકચ્યુઅલી બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહીજો મજા આવે એવું છે બ્લોગ પણ થોડોક મિત્રો આપણે નાનો બનાવવાનો છે કારણ કે એટલું બધું આપણે ટાઈમ નથી કામે જવાનું છે સવારમાં નહોતો બ્લોગ બનાવ્યો તો આપણે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો 2-2:30 વાગે અને આપણે તો કાકા આવેલા આવે આગળ તમને બધું બતાવું છે આપણે ગાડી જાય છે આગળ કન્ટિન્યુ તમે બનાવી રહીજો મજા આવે એવું છે તો ફાઇનલ મિત્રો આપણે પણ આપણે ટ્રાય તો કરવી પડે ને આપણે પણ ટ્રાય કરીએ મસ્ત મજાની આગળની તો ફાઇનલી મિત્રો તો આપણે હવે જાય છીએ રોડ બાજુ જો આપણે કાકા મશીન હાકે છે ભાઈ મસ્ત મજા આવે હું તો મશીન નાખ્યું પણ મજા આવે હાંકવાની એમ થાય તો ઓલી મોટર દાતા વાતા ભાંગી નાખે એવું છે ને અને આમાં આવતો રામા તારે આવડતું હતું મજા આવે હાંકવાની આપણે લેવું આપણી પાસે મિત્રો ગાર્ડન નથી એટલે આપણે આપણું એ ખર્ચ નથી આ ગાર્ડનમાં પહેલથી એનું જ છે આંકવાનું કારણ કે અહીંયા મિત્રો માણાની આવે જાય એટલે થોડુંક સારું રહે અને અહીંનો નજારો છે આ બધી તો ફાઇનલ મિત્રો આપણે પૂગી જશે રોડે આ જો આપણે જાય છે સીધો મોરબી અને આ અમદાવાદ બાજુ જાય છે આપણે કોઈ દી બાજુ ગયા નથી એટલે ખબર નથી ક્યાં લગી જતો હોય તમે ગયા હોય તો કહેજો આપણને અને હા આપણું સામું છે નાનકડું એવું ગામ તો આપણે એ બાજુ જાય છે આપણે કારણ કે માવો ખાઈ છે એટલે માવો પહેલાં ખાઈશું પછી આપણે મિત્રો ગામમાં કામ તો નથી પણ રામાને કામ છે તમને બતાવું છું મિત્રો ટ્રાફિક બહુ છે આપણો હાઈવે છે તો ટ્રાફિક હોય એવું બધું હાલો દુકાન જે તમને મળી દુકાને પહોંચી જશે જો આ દુકાનની આપણે કાકારિયા રામો જો માવો બનાવે માવો તો આપણે જોઈ આપણે જો આ દુકાન છે કાક અને આપણે સામે જો ગાય માતા આવે એવું છે અને આપણે જો એક મિત્ર બેઠો દેખાય તમને ઓય બોલ તો ખરો જોઈ રહ્યો મિત્રો આપણે ખાસ છે હમણાંથી કાંઈ બહુ મુલાકાત એની નથી થતી તો એવું બધું હાલે છે આપણું જો આ દુકાન છે અને હા આપણે જો આપણે સામું મેસરી એમાં આપણે કામ કરીએ છીએ ફાઇનલી મિત્રો જો આપણે આ ભાઈબંધ શું વેચે તમને બતાવું છું જો આ ઠેલો છે આ ટીડિયા છે આ લુંગીયું છે ને આ જો આ મોબાઈલ હોય છે આમાં શું છે ફોનનું છે ઓલો વિડીયો બનાવવાનું છે બટ છે એવું બધું છે આપણા ભાઈબંધની દુકાન છે જો આપણે ભાઈબંધ બેઠો એવું બધું છે આ જો આ મોજા ટવાલ ને એવું બધું ટીંગાય છે આ બાજુ ટીડિયા ને બધું છે અને આપણે મેન હાઈવે પર કે દુકાને તો ફાઇનલી જો આપણે રામો માવો થોડો છે આગળ જવાનું છે આપણે ઉલ્લા પડે કામ કરવાનું આજે તમને મળી હાલો મિત્રો જો આપણે આવી ગયા છે ને આપણો ભાઈબંધ જો હતું કામ ખાલી દોડ્યાનું અને 100 કે જેવું કાંઈક બળી ગયું હતું હાલે કાંઈક રિપેરિંગ કરે છે હાજી એક દાંત કાઢે છે તેના દાંત કરતો ને આ મોબાઈલ તો કોમ્બો નાખેલો એટલે જો આપણે પાણીપુરી ખાવા બે જાય જો આપણા ભાઈ બહેન પાણીપુરી બનાવે મીડિયમ રાખજો ભાઈ ખાલી મીડિયમ બોલવાનું કીધું અને અમારે રામા જો આગળ જા મીડિયમ ભાઈ રાખવાની છે એવું બધું તો આપણે નથી કારણ કે માવા બાવા ખાઈ મોઢા ફાટી જાય ને એટલે આપણે કેટલી વાર લાગશે 2 મિનિટમાં બની જાય
પાણીપુરી જો આવી ગઈ છે. જો આ પાણીપુરી પડી. આપણો રામો બેઠો જો આ ભાઈ પાણીપુરી આવી ગઈ છે. પાણીપુરી આવી ગઈ છે. હવે ખાઈ તમે મળી કેવી લાગે પાણીપુરી. પાણીપુરી ખવાઈ ગઈ છે ને પાણીપુરી હતી એક નંબર. જો ભાઈ બનાવે છે. ભાઈ એના હાથેથી જ માલ બનાવે છે. અમુક વેચીને માલ લાવતા હોય. હા ભાઈ હાથેથી બનાવે છે. મજા આવી ગઈ ભાઈ ખાવાની. તમારે ખાવી જો તાર કાંક આપણે ભાઈ તો કાઢે કાંક રામો આપણે સામો જાય છે. કારણ કે ફાંકી લીધી હતી નોટ તૂટેલી આપી છે. પૈસા દેવા પડશે ને એવું. હાલો તો હવે નીકળી તો તમને મળી બીજા બધાની પાણીપુરી ખાઈ લીધી છે. અને હવે આપણે જવાનું છે થોડોક આમ આ રસ્તે ને આજે હું તમને વિડીયોમાં નહીં કહું ને આજે તમને બતાવીશ ને આપણે જો સામે પાણીપુરી ખાઈ લીધી છે મસ્ત મજાની. અને હવે આપણે જાય છે રામો જો આપણે ફાંકી બનાવે છે. રામા હું ઓય એમ ન કરે હાલે આ શું છે જરીક આ કાંક વાયર જવાનું છે. અને મિત્રો એક વાત કહું આ ચેડે રાતે અમે 1-1 વાગે કામ આપણે અત્યારે ચેડા આવેલા છે મિત્રો. નજારો તો મસ્ત મજાનો છે. હું તમને બતાવું. હા જો આ ખેતર જેવું કાંક છે. તો આપણે અહીંથી પણ આપણું મેપ દેખાય જોઈ રહ્યું. આપણે સામે ના કામ કરીએ છીએ. અને આ કાંક શું છે ફૂલડા જેવી એ મને સમજાતું નથી. અને સામે છે આપણે વિલાપી હોટલ. કારણ કે હા મોટા માણા ખાવા આવે. અને આ મિત્રો આ બધા આપણે ભાઈ ફાઇનલ માવો ખાઈ લીધો છે ને અહીંથી તમને એક નંબર ફૂલડા તમને બતાવું. જો નેસ લેવલ જો લીલા તંબુ ઊભા છે. અને આ મિત્રો કુંડી છે અને ઓયડી પડી ગયેલી છે. અને આ બધું છે કાંક મસ્ત નજારો છે. જો અને આપણે અહીંયા આવે છે પવન ચેકી જોઈ રહી પાડી એવું છે ને. આ બધું ટોટલી કારખાના છે. ફાઇનલ કારખાનું છે. હાલો તો આગળ જવા હજી આગળ જો આપણે આ પૂગી જાય છે પાણીનો નળે. આ જો નળ રહ્યો પાણીનો આવું બધું છે. જો આપણે આ નજારો જો અને આ રોડ કેવડો મોટો જો. અને એક વસ્તુ તમને બતાવું. આમ જોઈ લો ભાઈ સકલ્યું જો મસ્ત મજા સકલ્યું છે. તો હાલો આપણે જઈ જાઓ આગળ રામો ઉભો. આપણે અડધે પૂગી જાવ. હું તમને વાત કરું એ મિત્રો હંમેશા કોઈ ધંધો કરતા નહીં. આમ જો આપણે હવે પૂગી જશે. અને આ જો આપણે બધું આવડું છે કાંક આ બધું જંગલ જેવું છે ને આ બધું રહેવાનું છે. કારખાના હોય ને આ રૂમો રહેવાની હોય. સામે છે આપણે સપ્ટર છે લાઇટ પાવર એવું બધું છે ને. આ કંઈક ભૂડ જવાના ઢગલા પીડા છે. મિત્રો આપણે હવે પૂગી જઈએ છીએ. આપણે પાણીપુરી ખાધી જ ના. અને મિત્રો તડકો છે નેસ લેવલ નાથી આવ્યો તો અહીંયા ગરમી હવે રેડી થઈ ગયા છે. તો ઘેરે જઈને નાહી દો ને રેડી થવું પડશે. તો આપણે સામે જો પાણીપુરી ખાધી હતી ના છે. કોને ખબર બીજા કારખાના વાળો છે. અને હવે જાય છે આપણા કારખાના તરફ. કારણ કે આપણે ઘર તો ન કહેવાય. મિત્રો આપણે પાછા પૂગી ગયા છે આપણે આ કારખાનામાં. અને હજી જો આપણે કાકા હું તમને બતાવ્યા હતા જો હજી કાંક મશીન હકાજ્યું છે ને. હવે કાંઈક નળિયું લાંબી કરે છે. તો કીની પાણી પાવા નળિયા ધરોને મિત્રો પાણી પાવું પડે એટલે પાણી પાવા બધું નળી લાંબી કરતા છે. અને જો આ કાકા આવ્યા અને આપણું પાછું ગાર્ડન મિત્રો. હવે આપણે જવાનું છે ભંગારના કટકા વીણવા. 2-3 કલાકનું કામ છે. સોરી 5-10 મિનિટનું કામ છે. તો પતાવી દઈ અને બધું પૂરું કરી ગયા. જો હજી કાકા આપણે મશીન જ હાકે છે જોઈ રહ્યા. જો હજી હાકે છે. જો ઓલા પટ્ટો દેખાય નાથી આખલું હાકી નાખ્યું. આ બધું બાકી છે ને અમારા રામા જો આવ્યા. હું રામા હારું સારું ને શું કહેશો તો જો રામા શું કહે છે ખબર લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો. તો આપણા કાકા હજી હાકે છે. હા સાહેબ નેસ લેવ્યા જો હજી હાલે છે. જો આ લગી કાકા આપણે ફૂગ્યા છે. તો હું કાકા બંધ કરો ગાડી. એટલું આટલું હકાજ્યું ને ફાઇનલી. તો આ બધું કઈ પૂરું થાય છે કાલે મિત્રો? કે કાલે પૂરું થાય છે. તો કલાક 1.5 કલાક ન થઈ જાય? ના 12 વાગી જાય. 12 વાગી જાય રાઈટ ના? ના દિનના કે 12 વાગી જાય. કાલ 8 વાગે 12 વાગી જાય. 8 વાગે આવે તો અત્યારે 12 વાગી જાય છે. કાલના 12 એમ કાલના 12 મિત્રો આટલું છે ને આટલું કાલના 12 વાગે ખુરશી આરામથી હાકશો ને. હા હા ગરમ હોય જાય ને આવડો આપણે મિત્રો. આ મોટર જેવી ગરમ થઈ જાય તો બહુ ગરમ થઈ જાય તો પાણી નાખવાનું હોય.
ધીમે ધીમે આરામથી આંખો, કારણ કે આ લાઇટ વાળું છે ને એટલે. હાલો તો હાલો આપણે સેનજી નો ટાંકો પીડ્યો. આખો જો હાલે તો જો કાકા ચાલુ કરી દીધું. તો આવી રીતે હાલે છે કાકા અમારું મશીન. જો આપણા કાકા જો આવે આમ જો મિત્રો, મસ્ત મજાનો નજારો. મિત્રો અહીંયા દિયાસમાં તમે 5-6 વાગે આવો ને એટલે તમે અલગથી જ મજા આવે. આ બેહવાની ઘણાય માણા આટલામાં બેઠા હોય છે. હું તમને બતાવીશ કાલના વિડીયો. મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરવાનો છે. વિડીયો બહુ લાંબો બની ગયો છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા બ્લોગ સાથે. તો બધાને બાય બાય બોલી નાખો કે જય સીતારામ.